નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. અમેરિકા દબાણ બનાવી રહ્યું છે પણ ઇન્ડિયા ઝૂકશે નહીં. રાષ્ટ્રપ્રમુખ પુતિને ભારતના કર્યા વખાણ. તમિલનાડુના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અન્નામલાઈએ ભાજપને કહ્યું બાય બાય. આરબીઆઈના એક નિર્ણયથી ડોલર સામે રૂપિયો મજબૂત થયો. હચમચાવતી ઘટના. અરણમાં ટ્રક બગડતા પાણીની તરસથી તરફડીને 49 લોકોના મોત, 2નો આબાદ બચાવ. રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય. ઓફિસમાં કામ કરતી પૂર્વ પ્રેમિકા પર તીક્ષ્ણ હથિયાર લઈને તૂટી પડ્યો હેરી. તંત્રી સ્થાનેથી ચાંદીમાં એક ઝાટકે ₹5600થી વધુ કડાકો, સોનું પણ ₹1300 તૂટ્યું. હેમસ્ટ્રિંગની ઈજાને કારણે વિરાટ કોહલી અફઘાનિસ્તાન સામેની વનડે શ્રેણી ગુમાવશે. બુલેટ ટ્રેનની કામગીરીને પગલે 5 જૂનની રાત્રે અનુપમ બ્રિજ બંધ રહેશે. આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે ભાજપ પર તપાસ એજન્સીઓના ઉપયોગ દ્વારા હરીફ પક્ષોમાં વિભાજન કરવાનો આરોપ લગાવ્યો. એક વૃક્ષ અનેક આશાઓ. પર્યાવરણ દિવસે વિશાળ વૃક્ષારોપણ યજ્ઞ. મોરબી જિલ્લાના વિકાસમાં હળવદ તાલુકાનો મહત્વનો ફાળો છે. જિલ્લા કલેક્ટર ખરે. ઝારખંડના પલામુમાં માલગાડીના 15 કોલસા ભરેલા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. ઘણી ટ્રેનો રદ. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ વિષય શ્રેષ્ઠ સર્વોત્તમ. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. આ ઉપરાંત આગળ મુખ્ય સમાચારમાં જોઈએ તો ડૉક્ટર સતીશ પુનિયાના રાજ્યસભા ઉમેદવાર તરીકેની જાહેરાતથી તેમના પરિવાર, નજીકના મિત્રો, ભાજપના કાર્યકરો અને સામાન્ય જનતા ખૂબ જ ખુશ છે. 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આહવા પ્રોટોકોલ યોગ શિબિર અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો. નેનાવા ચેકપોસ્ટ પર ધાનેરા પોલીસનો મોટો પ્રહાર. 67.15 લાખના પોશ ડોડા સાથે એક આરોપી ઝડપાયો. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મોડાસા ખાતે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજાયો. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પોસ્ટર પ્રદર્શન અને જાગૃતિ કાર્યક્રમ. ભારતીય કૃષિ અને સહકારિતાની ગૌરવવંતી ક્ષણ. અમરેલી જિલ્લો સહકારી ક્ષેત્રે સિરમોર વધુ એક યશ કલગી. દહેગામ ખાતે પ્રી મોન્સૂન તૈયારીના ભાગરૂપે જળ બચાવ કામગીરી અંગે સરળ મોક ડ્રીલ યોજાઈ. 37 ગુજરાત એસએફએસ અધિકારીઓને આઈએફએસમાં પ્રમોશન. વન વિભાગના વહીવટીતંત્રમાં મોટી ઉલટફેર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ ગાંધીનગર. મીનાક્ષી રાવલ.